હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 7 ગણિત ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. એમાં કાલે આપણે સ્વાધ્યાય 2.1નો પ્રશ્ન 1 જોયો, જેમાં આપણે અપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી જોયા. સ્વાધ્યાય 2.1 એ તમારા પુનરાવર્તન સ્વાધ્યાય જેવું જ છે, જેથી તમારે સરવાળા બાદબાકીમાં પણ જે કંઈ કમી રહી ગઈ હોય, ભૂલી ગયા હોય તો તમારું એનું રિવિઝન થઈ જાય અને તમે આગળના દાખલા સરસ રીતે શીખી શકો. હવે છે પ્રશ્ન નંબર 2, ઉતરતા ક્રમમાં ગોઠવો. હવે ઉતરતા ક્રમમાં ગોઠવો, અને એ પણ વસ્તુ આપણે ધોરણ 6માં ભણી ચૂક્યા હતા, બરાબર. ઉતરતો ક્રમ અને ચડતા ક્રમ અને ઉતરતો ક્રમ એ તો આપણે નાનપણથી જ શીખીએ છીએ, બરાબર. આગળના ધોરણમાં આપણે શીખી ગયા છે, પણ આમાં કયું છે, અપૂર્ણાંક સંખ્યાઓના ઉતરતા ક્રમ છે. તો હવે અપૂર્ણાંક સંખ્યાઓના ઉતરતા ક્રમમાં આપણે ગોઠવવા હોય તો શું કરવું પડે? તો જ્યારે અપૂર્ણાંક સંખ્યાઓને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવા હોય ત્યારે એના જે છેદ છે તે કેવા હોવા જોઈએ? સરખા. છેદ સરખા હોય તો જ આપણે સંખ્યા નાની છે કે મોટી આપણે નક્કી કરી શકીએ, બરાબર. તો એને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે શું હોવા જોઈએ? સમછેદી હોવા ખૂબ જ જરૂરી છે. તો આપણે ઉપરના અપૂર્ણાંકને સમછેદી બનાવવા માટે આપણે શું કરીશું? એને લસા લેશું, બરાબર. લસા લેતા આપણે આગળના દાખલામાં પણ શીખી ગયા છે. કોનો કોનો લસા લેશું? 9, 3 અને 21, બરાબર. નિશાળીની રીત દ્વારા આપણે આ રીતે તમે લસા લઈ શકો છો. તો લસા જે આવે તે એનો આ જે ભાગ છે તેને આપણે એનો ગુણાકાર કરી નાખવાનો. તો લસા કેટલો આવ્યો છે? 63. તો વારાફરથી આપણે સંખ્યાઓ લઈને અહીંયા છેદમાં શું લાવવા પડશે? 63 લાવવા પડશે, બરાબર. તો 9ને આપણે કોની જોડે ગુણીશું તો 63 આવશે? તો છે કે 9ને આપણે ગુણીશું 7 વડે, બરાબર. તો ઉપર નીચે 7 વડે. 3ને કોની જોડે ગુણીશું? 21 જોડે ગુણીશું તો 63 આવશે, ને 21ને 3 જોડે ગુણીશું. ઉપર નીચે આપણે ગુણવા પડશે. ઉપર નીચે 7 વડે ગુણીશું તો આવશે 14/63, અને 21 વડે ગુણીશું 3ને એટલે ઉપર પણ 21 વડે. 21 દુ 42, 21 તારી 63. 21ને 3 વડે ગુણીશું, 8 તારી 24, 21 તારી 63. હવે તમે જુઓ અહીં શું થઈ ગયું છે? બધાના છેદ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા છે. તો જ્યારે છેદ સરખા થઈ જાય ત્યારે આપણે અંશની સંખ્યા જોવાની. અંશમાં સૌથી ઉતરતો ક્રમ આપણને કીધો છે. ઉતરતો ક્રમ એટલે સૌથી પહેલા મોટી સંખ્યા આવશે, અને જેમ જેમ નીચે જશું તેમ તેમ નાની સંખ્યા આવતી જશે. તો હવે આ 3ના અંશ જુઓ. એમાં અંશમાં સૌથી મોટી સંખ્યા કઈ તમને દેખાય છે? તો 42/63, બરાબર. તો આને આપણે 1 નંબર આપીશું. પછી આવશે 24/63, 2 નંબર, અને આ 3 નંબર. તો આ રીતે આપણે એને ઉતરતા ક્રમમાં ગોઠવીશું, બરાબર. 42/63, 24/63, 14/63. હવે એટલે કે આ સંખ્યા તો મૂળ કઈ છે? સંખ્યા આપણી 42/63 મૂળ સંખ્યા કઈ છે? 2/3. 24/63 એટલે 8/21, અને 14/63 એટલે 2/9. તો આ રીતે આપણે ક્રમમાં એને ગોઠવી દઈશું, બરાબર. હવે છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 પણ આવો જ છે કે આને તમારે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. આ દાખલો તમારે જાતે કરવાનો છે. આ રીતે સમછેદી એને બનાવો. સમછેદી એટલે કે સરખા છેદ વાળા. સરખા છેદ વાળા બનાવીને લસા કઈ રીતે બનાવાશે? લસા લઈને બનાવવાના છે. પછી લસા સરખો થઈ જશે, એમનો છેદ સરખો થઈ જશે, તો અંશમાં તમારે જોવાનું કે સૌથી મોટી સંખ્યા કઈ છે. તો એ જે મોટી સંખ્યા છે તેથી શરૂ કરીને નાની સંખ્યા સુધી તમારે જવાનું છે. એટલે તમારું થઈ જશે ઉતરતો ક્રમ. હવે આ તો આપણે સમછેદી બનાવવા માટે આપણે આ રીતે સરખા છેદ કર્યા છે, પણ મૂળ રકમ કઈ હતી? આ. એટલે મૂળ રકમને પાછી આપણે ગોઠવવાની, બરાબર. 7/10, 3/7, 1/5. આ પ્રશ્ન નંબર 2 તમારે જાતે કરવાનો છે પ્રેક્ટિસ માટે, બરાબર. અને જ્યાં ભૂલ પડે ત્યાં તમે મને કહી શકો છો મેસેજ કરીને કે ફોન કરીને, બરાબર.
હવે છે પ્રશ્ન નંબર 3. જાદુઈ ચોરસમાં દરેક આડી હરોળ, ઊભી હરોળ અને ત્રાંસી હરોળની સંખ્યાઓનો સરવાળો સમાન આવે છે. તો શું આ એક જાદુઈ ચોરસ છે? આપણે આગળના પ્રકરણમાં જાદુઈ ચોરસનું આપણે શીખી ગયા હતા, બરાબર? જાદુઈ ચોરસનો મતલબ શું થાય કે આને કહેવાય ઊભી હરોળ. આ ઊભી હરોળ કેટલી છે? 1, 2 ને 3. આને કહેવાશે આડી હરોળ 1, 2 ને 3. હવે ત્રાંસી હરોળ કોને કહેવાશે? આને કહેવાશે ત્રાંસી હરોળ. તમારી સમજણ માટે મેં અહીં લખેલું જ છે, બરાબર? આ થશે ત્રાંસી, આ છે આડી અને આ છે ઊભી. તો ત્રાંસી હરોળ કેટલી છે? આ 1 અને આ 2 ત્રાંસી હરોળ છે. ઊભી હરોળ 3 છે અને આડી હરોળ પણ 3 છે. હવે એમાં આપણા જાદુઈ ચોરસમાં આ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંકો આપેલા છે, બરાબર? આપણને તો આના આપણે સરવાળા કરવા પડશે. સરવાળો કરીને જોવાનું છે કે જવાબ બધાનો એક સરખો આવે છે કે નથી આવતો. તમને અહીં આપેલું છે કે પ્રથમ આડી હરોળ અનુસાર આડી હરોળનો સરવાળો કર્યો છે 4/11 વત્તા 9/11 વત્તા 2/11. હવે અહીંયા તમે જુઓ, જ્યારે પણ સરવાળો કરવો હોય તો પહેલા છેદ કેવા હોવા જોઈએ? સરખા. તો અહીં છેદ સરખા જ આપ્યા છે એટલે આપણે સીધા અંશનો ઉપરનો સરવાળો કરી નાખવા પડશે. જો છેદ તમને સરખા ન આપ્યા હોય તો પહેલાં તમારે બધાના છેદ કેવા કરવા પડશે? સમછેદી. કઈ રીતે? લસા લઈને, બરાબર છે? તો હવે આપણે શરૂ કરીશું. પહેલાં આ 3 આડી હરોળના સરવાળા આપણે કરી નાખીએ, પછી ઊભી હરોળના કરીશું. તો પહેલું આડી હરોળ છે 4/11 વત્તા 9/11 વત્તા 2/11. એનો આપણે સરવાળો કરીશું તો શું આવશે? 15/11. 4 વત્તા 9 વત્તા 2 કરશો તો શું આવશે? 15. છેદ તો બધાનો સરખો છે એટલે આવશે 11. હવે બીજી હરોળનો આપણે સરવાળો કરીએ. 3/11, 5/11 અને 7/11, બરાબર? તો પણ શું આવશે? 3 ને 5 8, 8 ને 7 15, બરાબર? 15/11. હવે ત્રીજી આડી હરોળનો સરવાળો કરીએ આપણે. અહીંયા તમે જોઈ શકો છો ચોરસમાં 8/11, 1/11 અને 6/11. એનો સરવાળો 8 ને 1 9, 9 ને 6 15/11, બરાબર? તો આડી હરોળ છે 3 નો સરવાળો સરખો આવ્યો. હવે આપણે ઊભી હરોળ જોઈએ કે સરખો આવે છે કે નથી આવતો. તો ઊભી હરોળ તમે જુઓ 4/11 વત્તા 3/11 વત્તા 8/11 છે, બરાબર? તો સરવાળો કરીએ. 4 ને 3 7 વત્તા 8 તો 15. હવે છે બીજી ઊભી હરોળ આપણે જોઈશું. તો 9/11 વત્તા 5/11 વત્તા 1/11 15/11. એ રીતે ત્રીજી હરોળનો એનો પણ જવાબ આવશે 15/11, બરાબર? હવે ત્રાંસી હરોળ આપણે જોવાની છે. ત્રાંસી હરોળ એટલે આમ ક્રોસમાં જવાનું, ગુણાકારની ચિહ્નની જેમ ક્રોસમાં આપણે જવાનું. તો ત્રાંસી હરોળ પહેલી જોશું તો 4/11, 5/11, 6/11, બરાબર? તો છેદ સરખા જ છે એટલે આપણે અંશનો સરવાળો કરી નાખીએ. 4 વત્તા 5 વત્તા 6/11. 6 ને 4 10 ને 5 15, બરાબર? 15/11 આવ્યો. હવે આ આડી હરોળનો જોઈએ સરવાળો. 8 ને 5 13, 13 અને વત્તા 2 15, 15/11, બરાબર? ત્રાંસી હરોળનો પણ સરવાળો આવ્યો તમારો અહીં 15/11. જોઈ શકો છો તમે અહીં. તો બધાનો સરવાળો કેવો આવ્યો? સરખો આવ્યો, 15/11. તો આપણે એને જાદુ ચોરસ કહી શકીએ ને? તો અહીં આડી ઊભી ને ત્રાંસી હરોળનો સરવાળો કેવો મળે છે? સમાન મળે છે. આથી આપેલ ચોરસ કેવો છે? જાદુઈ ચોરસ છે, બરાબર? હવે છે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4માં શું છે કે એક લંબચોરસ કાગળની લંબાઈ 12.1 સેન્ટીમીટર છે અને પહોળાઈ 10.2 સેન્ટીમીટર છે. તો તેની પરિમિતિ શોધો. હવે પરિમિતિ એટલે શું? લંબચોરસની પરિમિતિ આપણે આગળ જોયું. પરિમિતિનું સૂત્ર શું છે? 2 ગુણ્યા લંબાઈ વત્તા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો અહીંયા આપણને લંબાઈ પણ આપી છે અને પહોળાઈ પણ આપી છે. તો આપણે એની પરિમિતિ શોધી શકીશું, બરાબર ને?
તો આપણે અહીં લખીએ કે લંબચોરસની લંબાઈ કેટલી છે 12.1/2. હવે આ અહીં મિશ્ર સંખ્યા છે તો એને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ. પહેલા શું થશે? પહેલા બંનેનો ગુણાકાર, જે જવાબ આવે એનો અહીં સરવાળો. બરાબર? એટલે 12 દુ 24, 24નો કોની જોડે સરવાળો કરીશું? 1 જોડે. એટલે 24 ને 1 25/2 સેન્ટીમીટર. બરાબર? આ થઈ એની લંબાઈ. હવે લંબચોરસની પહોળાઈ બરાબર કેટલી આપી છે? પહોળાઈ આપણને 10.2/3. આને પણ પહેલા આપણે અપૂર્ણાંક સંખ્યામાં ફેરવીશું. 10 તારી 30, જે જવાબ આવે એની જોડે સરવાળો. 30 ને 2 32/3 સેન્ટીમીટર. તો લંબાઈ કેટલી થઈ? 25/2 અને પહોળાઈ કેટલી થઈ? 32/3. તો અહીં તમે જુઓ બંનેનો છેદ કેવો છે? અલગ અલગ છે. તો છેદ અલગ અલગ હોય તો આપણે પહેલા શું લેવો પડે? લસા. તો 2 અને 3નો લસા શું આવશે? 6 આવે છે. તો પહેલા આપણે અહીં 6 લાવવા હોય તો આ બેને કોની જોડે ગુણીએ તો 6 આવે? તો 3 જોડે ગુણીએ તો 6 આવે. અને 3ને કોની જોડે ગુણીએ તો 6 આવશે? તો 2 જોડે ગુણીશું તો 6 આવશે. તો ખાલી નીચે જ આપણે ગુણવાના છે? ના, ઉપર નીચે બંને જગ્યાએ અહીં ગુણવા પડશે. અહીં પણ ઉપર નીચે 3 વડે ગુણીશું, અહીં ઉપર નીચે કોના વડે ગુણીશું? 2 વડે. બરાબર? તો અહીં ચલો કરીએ લંબાઈ. 25/2 ઉપર નીચે 3 વડે ગુણ્યા એ 75/6 આવશે. હવે 32ને આપણે 32/3 એને કોની વડે ગુણીશું? ઉપર નીચે 2 વડે. 64/6. હવે તમે સૂત્ર લખીને તમે સરવાળો કે જે ક્રિયા આવતી હોય તે આપણે કરી શકીશું. હવે લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણે શું છે? 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 ગુણ્યા લંબાઈની જગ્યાએ લંબાઈની કિંમત આપણે મૂકીશું અને પહોળાઈની જગ્યાએ પહોળાઈની કિંમત મૂકીશું. 75/6 વત્તા 64/6. અહીં લસા કેવો છે? છેદ સરખો છે. બરાબર? લસા 6 છે, છેદ સરખો થઈ ગયો એને કારણે. તો આપણે થશે 75 વત્તા 64/6 એટલે 139/6. વચ્ચે 2 ગુણ્યા. બરાબર? એમાં શું થશે? 2 તારી 6 થશે. તો જવાબ આવશે 139/3. હવે મેં તમને કીધું હતું કે જ્યારે છેદ નાનો હોય અંશ કરતા તો આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી કાઢીશું. 139/3 નો મતલબ શું થાય? 139/3. તો ભાગાકાર કરતા આ જવાબ આવશે. હવે આ જે છેદમાં છે તે ક્યાં જશે? ઉપર જશે. ઉપરની સંખ્યા અહીંયા બાજુમાં આવશે અને બાજુની સંખ્યા નીચે જશે. તમે જોઈ શકો છો 1 ક્યાં ગયા? અહીં ઉપર આવ્યા. બરાબર? 1 ઉપર આવ્યા, 46 બાજુમાં ગયા અને 3 ક્યાં આવ્યા? નીચે આવ્યા. આ રીતે તમે યાદ રાખશો તો તમને લખવાનું ઈઝી પડશે. તો લંબચોરસની પરિમિતિ થશે 46.1/3 સેન્ટીમીટર. બરાબર છે? હવે આપણે જોશું પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5. તો આપેલ આકૃતિમાં એક નંબર છે ત્રિકોણ ABE. અહીં છે ત્રિકોણ ABE અને લંબચોરસ BCDE. લંબચોરસ BCDE ની પરિમિતિ આપણે શોધવાની છે. અને પાછું એ પણ શોધવાનું છે કે કોની પરિમિતિ વધારે છે. બરાબર? પહેલા બંનેઓની ત્રિકોણની પરિમિતિ પણ શોધવાની છે અને લંબચોરસની પણ પરિમિતિ શોધવાની છે. તો આપણે આગળના ધોરણમાં આપણે બધી જ આકૃતિઓની, બધા જ પ્રકારની આકૃતિઓની આપણે પરિમિતિ, પંચકોણની, ષષ્ઠકોણની, બરાબર, ત્રિકોણની આપણે પરિમિતિ શોધતા શીખ્યા હતા. એટલે પરિમિતિ એટલે શું? બધી બાજુઓનો સરવાળો. તો અહીં તમે જોઈ શકો છો કે ત્રિકોણની બાજુઓના માપ તમને આપ્યા છે. અહીં એક માપ છે ABનું માપ. આ શું થશે? અહીં આ ABનું માપ છે 5/2. AEનું માપ છે 3.3 અને BEનું માપ છે 2.3 લંબચોરસમાં આ થઈ ત્રિકોણની વાત. હવે છે લંબચોરસ BCDE. ત્યારે જ્યારે તમે લંબચોરસ જુઓ
ત્યારે તમારે અહીં આ ત્રિકોણ જોવાનો નથી, આ ત્રિકોણ તમારે જોવાનો નથી. તો તમે જોઈ શકો છો કે ઈડીનું માપ આપ્યું છે 7/6 અને બીનું માપ છે 2.3/4. બરાબર. આ ત્રિકોણનું પણ માપ થાય અને લંબચોરસની પણ એક બાજુનું માપ થશે. તમને ખબર છે કે લંબચોરસમાં સામસામેના બાજુના માપ કેવા હોય છે? સરખા હોય છે. એટલે આની સામેનું બાજુનું માપ આ જ થશે અને આની સામેનું માપ આ થશે. બરાબર. તો પહેલાં આપણે ત્રિકોણથી શરૂઆત કરીશું. તો ત્રણેય બાજુનો શું કરી નાખીશું? આપણે સરવાળો. પણ જ્યારે ત્રણેય આપણે સરવાળા કે બાદબાકી એવી ક્રિયા જ્યારે આપણે કરીએ છીએ ત્યારે પહેલાં તો આપણે શું કરવું પડશે? એના છેદ સરખા કરવા પડશે. બરાબર. અને પાછું મિશ્ર સંખ્યામાં આપ્યું છે તો એને આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું. તો પહેલાં ચલો ત્રિકોણ ABEમાં પહેલાં ABનું માપ લખીશું 5/2 સેન્ટીમીટર. પછી BEનું માપ લખીશું 2.3/4 સેન્ટીમીટર. એને આપણે સાદી સંખ્યામાં અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. 4 દૂને 8. 8 વત્તા 3 કેટલા થશે? 11/4. AEનું માપ કેટલું આપ્યું છે આપણને? AEનું માપ 3.3 એટલે 5 તરીને 15. 15 વત્તા 3 18. બરાબર. હવે એની પરિમિતિ આપણે શોધીએ. પરિમિતિ એટલે કે ત્રણેય બાજુઓનો સરવાળો. પરિમિતિ એટલે શું થાય? ત્રણેય બાજુઓનો સરવાળો. એક AB બાજુ, BE બાજુ અને AE બાજુ. આ થઈ તમારી ત્રિકોણ. ત્રણેય બાજુનો આપણે સરવાળો કરીશું અહીં. AB વત્તા BE વત્તા AE. તો ABની કિંમત કેટલી છે? 5/2 વત્તા BEની કિંમત આપણે કેટલી આવી? 11/4. AEની કિંમત 18/5. બરાબર. તો અહીં તમે જુઓ તો બધાના છેદ કેવા છે? અલગ અલગ છે. તો આપણે શું લેવું પડશે? લસા. તો લસા કઈ રીતે લઈશું? નિસરણીની રીત દ્વારા. નિસરણીની રીત દ્વારા આપણે પહેલાં લસા લઈશું. એમાં જે આનો આપણે શું કરીશું? ગુણાકાર કરીશું. 2 × 2 × 5 એ તમારો થશે લસા. બરાબર. લસા આવ્યો 20. તો અહીં બેના ઘડિયામાં આપણે 20 આવે છે. બેને આપણે કોની જોડે ગુણીશું તો 20 આવશે? બોલો. ગુણ્યા 2 10. 10 દુ 20. 4ને કોની જોડે ગુણીશું તો 20 આવશે? 4 પંચા 20. 5ને કોને જોડે ગુણીશું તો 20 આવશે? 5 ચોક 20. બરાબર. હવે ઉપર નીચે આપણે ગુણવાના છે, ખાલી નીચે જ ગુણવાના નથી. તો 5ને આપણે 5/2ને આપણે 10 વડે ઉપર નીચે ગુણીશું. 11/4ને 5 વડે ઉપર નીચે ગુણીશું. 18/5 એને આપણે 4 વડે ઉપર નીચે ગુણીશું. એટલે 50/20 વત્તા 11 × 5 = 55/20. 18 ચોક 72/20. હવે છેદ સરખો થઈ ગયો. 20 20 20. બરાબર. એટલે હવે આપણે સરવાળો કરી શકીશું. 50 વત્તા 55 વત્તા 72/20. શું જવાબ આવ્યો? સરવાળો કરતા જવાબ આવશે 177/20. હવે છેદ કેવો છે? અંશ કરતા નાનો. એટલે આપણે એને મિશ્ર સંખ્યામાં ફેરવીશું. 177/20. 20 × 8 = 160. એટલે કે 2 8 16. તમે શૂન્યને તમે ગણો નહીં તો તમે એમને ભાગાકાર કરી શકો. 2 8 ને 16. પછી આપણે શૂન્ય ચડાવી દઈશું તો શું આવશે? 17. હવે આ 17 ક્યાં જશે? ઉપર. 8 ક્યાં આવશે? બાજુમાં. 20 ક્યાં જશે? નીચે. બરાબર. એટલે 8.17/20 સેન્ટીમીટર. આ થઈ તમારી ત્રિકોણની પરિમિતિ. શું થઈ? ત્રિકોણની પરિમિતિ. હવે આપણે લંબચોરસની પરિમિતિ શોધીએ. બરાબર. હવે આ લંબચોરસ BC, CD, ED અને BE. બરાબર. હવે BEની કિંમત તમને આપી છે 2.3/4. તો એની સામેની બાજુ CD એની પણ કિંમત થાય 2.3/4. EDની કિંમત આપી છે 7/6. તો BCની કિંમત પણ થાય 7/6. બરાબર. એટલે બંને બાજુનો માપ કેવું આવે? સરખું આવે. એટલે આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર તમને આવડે જ છે. 2 × લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર. તો લંબાઈ અને પહોળાઈ બંને આપણને આપેલી છે. તો આપણે પહેલાં લખીશું BE કેટલા આપ્યા છે?
2.3 છે ને, BE 2.3. તો આને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ. 4 2 8, 8 ને 3 11/4 સેન્ટીમીટર. ED તો આપણને આપ્યા છે 7/6. તો લંબચોરસની પરિમિતિનું આપણે સૂત્ર મૂકીશું 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો આપણે લંબાઈ કેટલી છે આપણી? BE વત્તા ED. તો આપણે થશે 2 કૌંસમાં B કેટલા છે? 11/4 વત્તા 7/6. તો હવે તમે અહીં જુઓ કે 4 અને 6 છેદ કેવો છે? અલગ અલગ છે. તો શું કરવું પડશે? આપણે લસા લેવો પડશે 4 અને 6નો. તો લસા લેતા લસા કેટલો આવશે? 12 લસા આવશે. હવે 4ને આપણે કોની જોડે ગુણીશું તો 12 આવશે? 3 જોડે, બરાબર. અને 6ને કોની જોડે ગુણીશું તો 12 આવશે? તો ગુણ્યા 2, ઉપર નીચે ગુણ્યા 2, બરાબર. ચલો તો આપણે ગુણીએ. 2 કૌંસમાં 11ને આપણે 11/4ને આપણે ઉપર નીચે 3 વડે ગુણીશું અને 7/6ને આપણે ઉપર નીચે 2 વડે ગુણીશું, બરાબર. 2 કૌંસમાં 11 × 33/12 વત્તા 7 દુ 14/12. હવે થઈ ગયા બંને સરખા છેદ. તો આપણે 33 વત્તા 14, 2 કૌંસમાં 33 વત્તા 14. હવે કૌંસ અહીં મેં વચ્ચે ગુણાકારની નિશાની મૂકી નથી, તમે જોઈ શકો છો. તો ગુણાકારની આપણે નિશાની ન મૂકીએ તો પણ એને બેનો આખા કૌંસ જોડે ગુણાકાર ગણાય, બરાબર. આગળ પણ મેં 6ઠા ધોરણમાં તમને કીધું હતું આ વસ્તુ. તો આપણે કરીશું આગળ. 2 કૌંસમાં 47/12, બરાબર. હવે કૌંસ આપણે છોડી નાખીએ. તો 2 × 12 થશે એટલે 47/6. છેદ કેવો છે? અંશ કરતાં નાનો, એટલે પાછા ભાગાકાર કરીને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીશું. 5 જશે ઉપર, 7 આવશે બાજુમાં અને 6 જશે નીચે, બરાબર. 7.5 સેન્ટીમીટર. આ થઈ તમારી લંબચોરસની પરિમિતિ. હવે પ્રશ્ન તમને બંનેની પરિમિતિ તમને અહીં મળી ગઈ. ત્રિકોણની પરિમિતિ મળી ગઈ અને લંબચોરસની પરિમિતિ મળી ગઈ. હવે બીજો પ્રશ્ન છે કે કોની પરિમિતિ વધારે છે? બંનેની પરિમિતિ તો મળી, હવે કોની પરિમિતિ સરખામણી કરવાની છે. સરખામણી કરતા ત્રિકોણ ABEની પરિમિતિ આવી 8.17, લંબચોરસની પરિમિતિ આવી 7.65. તો આપણે પરિમિતિ કોની વધારે થશે? તો કે ત્રિકોણની પરિમિતિ આ બંનેમાંથી વધારે છે. સરખામણી કરવાની હોય ત્યારે આપણે પહેલાં શું કરવું પડશે? છેદ સરખો કરવો પડે. એ તમારે કરવાનો છે અને છેદ સરખો કરીને જોવાનું છે કે શું ત્રિકોણની પરિમિતિ વધારે. પહેલાં લસા લેવજો. લસા લીધા પછી તમે નક્કી કરજો કે કોની પરિમિતિ મોટી છે, બરાબર. તો અહીં આપણે છે કે ત્રિકોણની પરિમિતિ મોટી આવે છે, એટલે જવાબ આપણે લખીશું ત્રિકોણની પરિમિતિ એ લંબચોરસની પરિમિતિ કરતાં વધારે થશે, બરાબર. ચલો હવે પ્રશ્ન 6, 7 અને 8 આપણે આગળના વિડીયોમાં આપણે જોશું. આજે તમે પ્રશ્ન 2 થી 5ના દાખલા તમે જોયા. હવે આ દાખલામાં તમને કશીક જગ્યાએ જો કોઈ ડાઉટ રહ્યો હોય તો તમે મને મેસેજ કરીને કે પછી ફોન કરીને તમે મને પૂછી શકો છો. તો હું તમને ફરીથી એ દાખલો સમજાવવાનો પ્રયત્ન કરીશ અને જે દાખલા મેં શીખવાડ્યા છે એ તમારે તમારા ગણિતની નોટમાં લખવાના છે, બરાબર. ચલો, નમસ્તે.